મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકની અંદર ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ એટલે વરરાજા અને કન્યા સાથેના સંબંધની સરખામણી કરી છે. એની ઉપમા આપવામાં આવેલી છે કે ખ્રિસ્ત એ વરરાજા છે અને મંડળી એની કન્યા છે અને એની સાથે સગપણ થયેલું છે, એની સાથે લગ્ન થયું છે. અને આ કન્યાને લેવા ખ્રિસ્ત રાજા એક દિવસ આવશે અને આપણે એની મંડળી તરીકેના લોક તરીકે તૈયાર રહેવાનું છે. પણ બાઇબલમાં બીજા પણ ઉપમાનો સંબંધ દર્શાવીને ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવેલો છે. કઈ વાતોમાં ઉપમા સ્વરૂપે ખ્રિસ્ત અને મંડળી સાથેનો સંબંધ બતાવવામાં આવેલો છે. જેમ અહીંયા પ્રકટીકરણના પુસ્તકમાં મંડળી ખ્રિસ્ત વચ્ચેના સંબંધમાં વરરાજા, રાજા અને કન્યાનો સંબંધ બતાવવામાં આવેલો છે. એમ 1 કોરિન્થી 3 અધ્યાય 6-9 વચનોમાં ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ એ ત્યાં ખેતી અને ખેડૂત વિશેનો સંબંધ, એટલે કે સંત પાઉલ આ ભાગમાં જણાવે છે કે મંડળીનો એક સંબંધ ખેતી સાથે સરખાવવામાં આવેલો છે. પાઉલ કહે છે કે મેં રોપ્યું, આપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપ્યું. મંડળી એ ખ્રિસ્તની એક ખેતી છે. મંડળીને ખેતીની અંદર કામ કરવા માટે સેવકો, મજૂરો છે. અને એટલે પાઉલ બહુ નમ્રતાથી કહે છે, મેં તમારામાં રોપાણ કર્યું, મેં રોપ્યું, અને પાછળ બીજો સેવક આવ્યો આપોલસ, એણે પાણી પાયું. બીજા કોઈ આવ્યા, એમણે મહેનત કરી, ખોદકામ કર્યું, માવજત કરી, સાચવ્યું, પણ આખરે મંડળીને વૃદ્ધિ આપનાર તો દેવ છે. એટલે મંડળી એ ખ્રિસ્તની ખેતી છે. તમે ને હું, મંડળી એ ખ્રિસ્તની ખેતી છે અને આપણે જ પોતે જે સેવકો, કામ કરનારા, મજૂરી કરનારા મજૂરો છીએ. અને દેવ આખરે એને વૃદ્ધિ આપે છે. એટલે સંત પાઉલ બહુ નમ્રતાથી શું કહે છે? દેવના સેવકો હોઈને અમે સાથે કામ કરનારા છીએ. ભલે મેં રોપ્યું, મહેનત કરી, ભલે આપોલોસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો દેવે આપીશ. અમે તો ખાલી દેવના સેવકો છીએ. તમે દેવની ખેતી છો. બીજી ઉપમા કઈ લખી છે એ જ ભાગની અંદર 1 કોરિન્થી અને તેનો 3 અધ્યાય અને 9-11 વચનો. દેવની ઇમારત, બિલ્ડિંગ સાથે, ઇમારત સાથે સંત પાઉલે સરખામણી કરી છે. અને એમ કહે છે કે મંડળી એ દેવની ઇમારત છે, બિલ્ડિંગ છે. અને એટલે એના બાંધકામમાં પાયો એ ખ્રિસ્ત છે. અને એમાં પણ સંત પાઉલ શું કહે છે? દેવના એક કુશળ કારીગર તરીકે, સેવક તરીકે મેં કામ કર્યું, કારીગર તરીકે, મિસ્ત્રી તરીકે કામ કર્યું, પણ પાયો નાખનાર એ તો ખ્રિસ્ત છે. કોઈ એક નાખે, પાયો ખોદે, ઈંટ મૂકે, બીજો એની પર બાંધે, એમ કરતાં કરતાં બિલ્ડિંગ તૈયાર થઈ જાય. મંડળી એ દેવની બિલ્ડિંગ છે, ઇમારત છે. અને ઇમારત પર તમે ને હું ચણાયેલા છે. કોઈકે આપણી પાછળ મહેનત કરી છે, કોઈકે કુશળ મિસ્ત્રી તરીકે પાયો નાખ્યો, કોઈકે એની પર ઈંટ મૂકી, અને આખરે ચણતર કામ થયું ને કે ઇમારત બની. મંડળી એ દેવની ઇમારત બની, એમ કહેવાય છે. ખ્રિસ્ત મૂળ પાયો છે, એ સંબંધ દર્શાવે છે. અને એટલા માટે ત્યાં પાછું સંત પાઉલ શું કહે છે? જેણે વિશ્વાસથી બાંધ્યું છે તેને બદલો મળશે. જે મહેનત કરી છે અને વિશ્વાસથી બિલ્ડિંગ બનાવી છે, એને પ્રભુ બદલો આપશે. અને બીજી વાત, કોઈનું કામ બાળી નાખવામાં આવશે, એને તોડી નાખવામાં આવશે. જો બરાબર બાંધકામ સારું નહીં હોય, શૈતાની વાનાઓમાં હશે, તો કહે છે કે બાળી નાખવામાં, તોડી નાખવામાં આવશે. પણ આ પાયા ઉપર સોનું, રૂપું અને મૂલ્યવાન પાષાણ પર બાંધકામ થયેલું છે. કેવી સરસ મંડળીનું ચિત્ર બતાવવામાં આવેલું છે. ઇમારત, બિલ્ડિંગ, અને એ સોનું, રૂપું અને મૂલ્યવાન પાષાણથી બાંધવામાં આવેલું છે. તમે દેવની ખેતી છો, તમે દેવની ઇમારત છો. અને આ બે ઉપમા દ્વારા સંત પાઉલ બતાવે છે કે આપણો અને ખ્રિસ્ત મંડળી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ બતાવવામાં આવેલો છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે મંડળી એ ખ્રિસ્તની કન્યા છે, પણ મંડળી એ દેવની ઇમારત અને દેવની ખેતી છે. પ્રભુ, અમે એમાં કુશળ કારીગર તરીકે, મિસ્ત્રી તરીકે મહેનત કરીએ, પણ આખરે પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે છો. અમે રોપીએ, અમે પાણી પાઈએ, પણ પ્રભુ વૃદ્ધિ આપનાર ઈશ્વર તમે છો. અને એટલે મંડળી ખ્રિસ્તની, દેવની ઇમારત ને દેવની ખેતી છે. કામ કરવા, મહેનત કરવા કૃપા અને સામર્થ્ય આપો.
પ્રભુ ઈસુના નામમાં માગીએ છું, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.